પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાનીનું વિવાદિત નિવેદન। પાટીદાર યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે તેવું કાજલ હિન્દુસ્તાનીએ પોતાના નિવેદનમાં કહ્યું। યુવતીઓ વિધર્મી બોયફ્રેન્ડને કરોડોની ગિફ્ટ આપે છે। કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ પ્રવર્તી રહ્યો છે। કાજલ હિન્દુસ્તાની દ્વારા જે નિવેદન આપ્યું છે પાટીદાર દીકરીઓને લઈને તેને લઈને પાટીદાર સમુદાય રોષમાં છે। કોંગ્રેસ આગેવાન મનોજ બનારાએ કાજલ સામે ફરિયાદ પણ નોંધાવી છે। પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું બનારાનું કહેવું છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને। એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે।